હેલો ફ્રેન્ડ્સ, તો આજના વ્લોગમાં છે આપણે જઈએ છીએ અત્યારે હનુમાન મંદિર, જૂના હનુમાન દાદા મંદિર, ડુમસ. રસ્તો બતાવું છું ત્યાં યુનિવર્સિટીથી હું ધીરે ધીરે આગળ જાઉં છું, એકદમ સાયલન્ટ ધીરે ધીરે જાઉં છું કેમ કે ટ્રાફિક પણ અત્યારે હોય. આજે શનિવાર છે એટલે આપણે હનુમાન મંદિર જઈએ છીએ. દર શનિવારે હું હનુમાન મંદિર જાઉં છું. તો આજે અત્યારે તો સાંજે જાઉં છું, પણ આજે અત્યારે સવારે નીકળી જાઉં કેમ કે સાંજે એક કામ છે, ક્લાયન્ટ આવે છે એટલે પ્રોપર્ટી બતાવવાનું. તમને ખબર જ છે મારું કામ છે પ્રોપર્ટીનું, એ બતાવવાની છે એટલા માટે મારે અત્યારે જવું પડે છે. તો આજે અત્યારે હું નીકળી રહ્યો છું હેલ્મેટ પહેરીને. બસ ધીરે ધીરે કરીને નીકળીએ છીએ આપણે. તો અત્યારે તમે જુઓ છો અહીંયા આગળ રાજહંસ સિનેમા, હવે ત્યાં આગળ આપણે આવી ગયા છે. અહીંયાથી તમે સીધા જેવા આપ નીકળ્યા છે અહીંયાથી નીકળીને આપણે જોયા અહીંયા આગળ વાય જંકશન તમને આવી ગયું છે, બરાબર છે. વાય જંકશન એટલે વીઆર મોલ સાઈડ વાય જંકશન આવી ગયું તમારે. જો વીઆઈ મોલ, હજુ આપણે વીઆર મોલ છે, બરાબર. આ વીઆર મોલથી પણ આપણે આગળ નીકળી ગયા છે એટલે આપણે સીધા જવાનું છે ડુમસ તરફ. એક તમને લેફ્ટ સાઈડ પર દેખાડો છે આ એક કેનલ રોડ છે. આ કેનલથી પણ હવે વેસુ કેનલથી સીધા અહીંયા હોય. હવે આવી ગયો આપણો આગળ ઓએનજીસી બ્રિજ. ઓએનજીસી બ્રિજથી પણ સીધા નીકળીને સીધા ડુમસ તરફ જ જવાનું. એમ કે રાઈટ સાઈડ પર જઈએ તો આપણે હજીરા સાઈડ જઈએ અને લેફ્ટ જઈએ તો સચિન હાઈવે આવી જાય. ઓકે, તો આપણે જવાનું છે સીધા. આપણે સીધા અહીંયાથી આવી ગયા. હવે આપણે અહીંયાથી સીધા જઈને લેફ્ટ સાઈડ પર આપણે આવી ગઈ છે ટીજીબી હોટેલ. ટીજીબી હોટલ આવી ગઈ લેફ્ટ સાઈડ પર. આ કરીને આપણે ગયા સીધા ડુમસ તરફ. આ થઈ ગયો ડુમસ રોડ. ડુમસ તરફ જવાનું. કેટલી જો ગ્રીનરીને કેટલું સરસ બનાવ્યું છે, એકદમ સરસ ડેવલપ કરેલું છે. આ એરપોર્ટ સુધીનો રસ્તો અમને જે ડેવલપિંગ કર્યું છે ને, બહુ સરસ અને ખૂબ જ સરસ મજાનું કર્યું છે. ને આ તમે રાઈટ સાઈડ પરથી અમે સીધા જઈએ એટલે આપણે અવધ ઉઠોપિયા અને એ બધી ક્લબ સિટી આવી જાય. સુરતમાં જે મોસ્ટ ફેમસ ક્લબ સિટી આવી જાય. થોડું કંઈ આગળ ગયા આપણે એટલે લેફ્ટ સાઈડ પર આવી જશે. થોડું કંઈ આગળ જઈને એરપોર્ટ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે થોડું કંઈ આગળ લઈને આવી જાય છે. ડેકોરેશન ને આપણું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ. ડેવલપિંગ બહુ સરસ કર્યું છે. રોડ પણ મોટા થઈ ગયા છે. આ સામે ડિકેથલોન સ્પોર્ટ્સ શોપ. વરસાદ પછી જે ડુમસની જે ગ્રીનરી છે, વરસાદ પછીની જે ગ્રીનરી નીકળે, રોડ રસ્તા ગ્રીન વાહ ખૂબ સરસ. જે હવા આવે છે પાછળથી, એ પણ હવા ધૂમ ધમાકા હવા આવે છે. અને ગ્રીનરી પણ જુઓ તમે. આ રસ્તો આખો ડુમસનો આમ તમને અત્યારે જે વરસાદના સિઝનમાં અમને નીકળ્યા હોય, વરસાદની સિઝનમાં આપણે નીકળ્યા હોય ડુમસ તરફ, તો એમ ગ્રીનરી છે, રસ્તા છે, એટલું સરસ લાગે છે. હવા પણ જે આવે છે તમને અત્યારે ખબર પડતી હશે પાછળથી કે હવા કેવી જોરથી આવે છે. જે પાછળથી હવા પણ આવે છે ને હું બોલું છું તમને આઈડિયા આવી જ જતું હશે. કેમ કે ડુમસના જે રસ્તાઓ ને એ બધું જુઓ. કોઈક વાર કેવું હોય છે કે રસ્તાની પણ જે મજા આવે છે, જે જોવાની રસ્તા અને રસ્તાની પણ જે મજા છે, એ જ કંઈ અલગ હોય છે. કે ખાલી મંઝિલ પર પહોંચવાનો જ નહીં હોય, પણ રસ્તા પણ એ મોર ઇમ્પોર્ટન્ટ છે. ધીરે ધીરે જઈએ રસ્તાઓ જોતા કંઈક એમાં મળી જાય રસ્તા પર આપણે, કોઈ ખાવાની આઈટમ, કોઈ પીવાની આઈટમ, તો મજા આવી જાય. ખાવાની આઈટમની વાત કરીને આવી ગઈ જો આઈટમ. હવે આ
જો અહીંયા આગળ 2-3 વસ્તુ છે એવા કેફેસ બધા, એકાદ ગ્રીનિશ કરીને છે અને બીજા 2-3 છે એવા અલગ અલગ કેફેસ જે તમને દેખાય છે. આ એક મસ્ત ઢાબા ટાઈપ બનાવેલું છે. આ જો પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબ. આપણે હવે આની બસ થોડીક જ દૂર આગળ જઈશું આપણે, એટલે ત્યાંથી આપણે ડુમસ તરફ નહીં જવાનું, પણ એ પહેલાં અહીંયા એક ગેટ આવે છે મોટો, એ ગેટમાંથી આપણે લેફ્ટ સાઈડ પર જવાનું. તમને આ ગેટ પર અહીંયા લખેલું છે વેલકમ ટુ સુલતાના બાગ, બરાબર છે. એટલે આપણે જવાનું છે ભીમપોર તરફ. જો આ બોર્ડ પણ એક લાગ્યું છે, બરાબર. આપણે લેફ્ટ જવાનું છે ભીમપોર તરફ. આ બોર્ડ અહીંયા લાગ્યું છે. અહીંયા સીધા નહીં જવાનું, આપણે જવાનું છે લેફ્ટ તરફ, સીધા ભીમપોર ગામમાં. ઓકે, આપણે અહીંયાથી સીધા આ ગામમાં જવાનું છે. અહીંયાથી તમે સીધા જાઓ એટલે તમારે અહીંયાથી આ ભીમપોર ગામને જે આપણે મંદિર છે ત્યાં સુધી જવાનો રસ્તો છે. આ રસ્તો એ રહે છે. અહીંયાથી સીધા જવાનું, હું તમને બતાવીશ ગામમાંથી સીધા જઈને કેવી રીતે પછી એમને ટર્ન લેવાનું. જો અહીંયા આગળ અંદર આવો એટલે ગામમાં CK પીઠાવાલા સ્કૂલ છે. અહીંયા આગળ ગામની અંદર ભીમપોર ગામમાં રોડ રસ્તા પણ અહીંયા આગળ બહુ સરસ બની ગયા. સ્કૂલની સામે આ એક સરકારી સ્કૂલ છે. અહીંયાથી સીધા જવાનું આપણે, પછી આપણે અહીંયાથી આગળ જઈને લેફ્ટ લેવાનું છે. લખેલું પણ છે જૂના હનુમાન મંદિર જવાનો રસ્તો. ઓકે, એટલે આ રસ્તા પર આપણે સીધા જવાનું આગળ. સીધો રસ્તો લઈ લેવાનો, આ રસ્તો સીધો લઈને પછી આપણે લેફ્ટ લઈ લેવાનું છે. અહીંયાથી લેફ્ટ લીધું આપણે, લેફ્ટ લઈને પછી તરત જ રાઈટ લેવું એટલે મંદિર આવી જશે. અહીંયાથી લેફ્ટ લીધું, લેફ્ટ લઈને તરત જ રાઈટમાં આપણે આ રાઈટ આવી ગયો, બરાબર. મંદિર આપણું આ છે આપણા જૂના હનુમાન મંદિર. તમે જો એનું આખું આ પાર્કિંગ ને મંદિર, બરાબર. તો આખો વિડીયો અમને પહેલી વાર શૂટ કરું છું, હું તમને બતાવું છું. ગાયોના દર્શન કરી લઈએ જરા. અહીંયા આગળ બેઠી છે ગાય, તો દર્શન થઈ જાય છે ગાય માતા. તો અહીંયા ટોયસ ને બધું પણ મળે છે આપણે. જો આ બધું પૂંજાપો ને બધી આઈટમ મળે. ઘી, તેલ જોઈએ અને બધી આઈટમો જોઈએ તે જોઈએ, મળી જાય અહીંયા આગળ. પછી આ બધું અહીંયા ખાટી મીઠી કંઈ કંબળક છે ને એ બધું પણ મળી જાય આગળ, બધું જ મળી જાય. એટલે પૂજાનું જે પણ સામાન છે બધું અહીંયા મળી જાય છે. અને આગળ ગાયત્રી માતાનું પણ મંદિર છે અહીંયા આગળ ભીમપોરમાં. તમે પણ આવી શકો છો દર્શન કરવા. આ તમને લઈ લો, મેં જે લેવાનું છે તે આપણે ખારેક ને આખું મંદિરનું પરિસર આપણું અહીંયાનું. મંદિરની ધજા કેટલી શાંતિ લાગે. આ રહ્યું જૂના હનુમાન દાદા મંદિર, હનુમાન દાદાની મૂર્તિ અત્યારે જોઈ રહ્યા છો. પછી આ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાન દાદા. જૂના હનુમાન દાદા છે, જૂના એની મૂર્તિ તમે જુઓ છો ત્યારે. હનુમાન ચાલીસા અહીંયા આગળ તમારે મૂવી છે, તમારે ગાવી હોય તો તમે ગાઈ શકો છો. સાથે અહીંયા આગળ સાંઈ બાબાના મંદિરની, સાંઈ બાબાની પણ મૂર્તિ છે. જય મહાદેવ મંદિર. મહાદેવની પણ ખૂબ સરસ મહાદેવની મૂર્તિ.
હા બરાબર હનુમાન દાદા મંદિરની બાજુમાં વરિયાદેવ શ્રી વરિયાદેવનું પણ અહીંયા મૂર્તિ છે પણ મૂકી છે. આપણે દર્શન કરી જય શ્રી વરિયાદેવ મહારાજ. અહીંયાનો રસ્તો તમને કેવો લાગ્યો? અત્યારે જે ચોમાસાનો માહોલ છે અને ચોમાસાનું મોસમ છે, તમને કેવું લાગ્યું આ રસ્તો ને બધું? તો મને તમે કમેન્ટ પણ કરજો તમને કેવો લાગ્યો. અગર તમને ની એડ્રેસ મળે તો હું આની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ બધું લખીને નીચે આપી દઈશ. તમારે ક્યાંથી ક્યાં કેવી રીતે જવાનું તમે ગૂગલ પર સર્ચ કરો તો પણ તમને મળી જશે મેપ પર. ઓકે, કેટલું શાંતિ ને કેટલું સરસ લાગે છે અહીંયા આગળ, એકદમ શાંતિ લાગે છે. અમે તમને અત્યારે અહીંયા આગળ જૂના હનુમાન દાદા ભીમપોળમાં દર્શન કરાવ્યા. કેવા લાગ્યા તમને દર્શન? અહીંયા આગળ તમે આવી શકો છો. મેં તમને રસ્તો પણ આખો બતાવ્યો. કેવો લાગ્યો તમને આ વિડીયો? અગર તમને વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આ વિડીયો અત્યારે અહીંયા સમાપ્ત થાય છે. હવે મળીએ પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં. તો ચલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરો તમને કેવું લાગ્યું. કમેન્ટમાં લખો જય શ્રી રામ, જય બજરંગબલી. તો ચલો મળીએ.